મારી દીકરી છે ને હું ગરબામાં લઈ જાઉં છું, આજ હું ગરબામાં નથી જવાનો તો મારી દીકરી નથી જવાની, હું હોય તો જ મારી દીકરી જાય, તો એનો ભય હોવો જોઈએ. આ એક એવો યુગ આવી રહ્યો ભાઈ, હજી તો હજી આના કરતા આપણને વધુ જોવા મળશે. તમે જોવા જાવ તો શરૂઆત થઈ રહી છે, આને રોકવામાં નહીં આવે ને તો કલ્પના બહારની વસ્તુ આપણને જોવા મળશે. આ સંસ્કૃતિનું પતન થવા બેઠું સાહેબ. ગમે એ માણસો હવે સંસ્કૃતિને કોઈ સાચવી નહીં શકે. આમાં ક્યાં સંસ્કૃતિ સાચવી? મારી વાત તો કોઈને ગમતી નથી. આવા ડાન્સ કરવા છે, આવા હિન્દી ગીત આવી ગયા છે ગરબામાં અત્યારે, અને ગાવા પડે છે. નો જે કલાકાર નથી ઈચ્છતા એને ગાવા પડે છે, કારણ કે અમે ફરમાઈશ છે આવી. આ પ્રકારના ધંધા જો ગરબામાં થતા હોય તો આવા ગરબા 1001% બંધ કરાવી દેવા જોઈએ ને આવા લોકોને પકડીને જનતાની સામે લઈ આવવા જોઈએ. મારે ગુજરાત પોલીસને કહેવું છે કે આવા લોકોના વરઘોડા કાઢવા જોઈએ. પોસ્ટ નવરાત્રી પણ ઘણા બધા આવી વસ્તુઓ ચાલતી હોય છે સમાજમાં, અને ડાયરેક્ટલી એ કારણ કે હું ગાયનેકોલોજીસ્ટ છું એટલે એકાદ 2-1.5 મહિના પછી જે એની ઇફેક્ટ આવે છે આપણે સૌ સમજી શકીએ છીએ કે એવી પણ બધી દીકરીઓ આવતી હોય છે. શું આ દ્રશ્યો જોવા જવાના, આ ધંધા કરવાના છે? પાટીદાર આગેવાનો થોડાક સમય પહેલા જે મુહિમ અપાઈ ઉપાડેલી છે કે ભાઈ લવ મેરેજ છે, આ બધા ધંધા, અને બીજું ભાઈ આપણી દીકરી આપણા આંગણે ગરબા કરશે, એ મુહિમ એમને નથી ઉઠાવી પડી. આ આવી હરકતોથી તમે લોકોને શું શીખવો? અને 2-5% લોકો આવા હોય છે જેના કારણે બીજા લોકો થાય છે. અને આ લોકોએ આ પ્રકારના સોશિયલ મીડિયામાં તમે ગરબા રમતા વિડીયો મૂકો, તમે બીજા વિડીયો મૂકો, વાંધો નહીં. હવે અને બીજું આનો કંઈક વિરોધ કરો તો પેલા ઝેનઝીઓ સામે આવી જાય. અરે પણ આ ધંધા તો જેનજીએ નથી કરવાના. આ ધંધા તો કોઈ નથી કરવાના. આ ધંધા કરવા હાટુ આપણે મહારાજ્યની શક્તિની આપણે એમ કહે છે કે ભાઈ શક્તિ આપે માં. અમે નવરાત્રીમાં પણ કીધું છે કે ભાઈ આ બધું સંસ્કૃતિ ખતમ થઈ જશે. આરાધના માતાજીનો પર્વ છે. આને આ રીતે હાવ વારી ગોઠવાનું ન હોય, દેશી ભાષામાં કહી તો. અને આ આજે તમે દ્રશ્ય બતાવો છો એ ખૂબ દુઃખની લાગણી અમે અનુભવી રહ્યા છીએ ને અમે આના માટે તો દેકારો કરીએ છીએ. આ બહુ શરમજનક વસ્તુ છે આપણા દેશમાં ને પાછી ગુજરાતમાં છે. જે સંસ્કૃતિનું જે મેન મૂળ છે ગુજરાત અત્યારે હાલમાં, અહીંયા કોઈ વાતે આવી ખરાબ આવો દ્રશ્ય મેં કોઈ જોયા નથી. આ દ્રશ્ય એટલું ખરાબ છે. આ જેના બાળકો હોય એના મા બાપને વિચારવું પડશે કે અમારા બાળકો આટલા ખરાબ છે, કાલે તમારી પેઢીઓ ખરાબ થઈ જાય છે. કારણ કે જ્યારે એ લોકોને એ ખ્યાલ જ નથી કે આ બધા કૃત્યો જ્યારે આગળ વધે ત્યારે એનું શું પરિણામ આવે છે. આ બનાવો હું તમને કહું, આજે આપણે ડિબેટ કરીશું, કદાચ 1 દિવસ કે 2 દિવસમાં આ બધી વસ્તુ ભૂલાઈ જશે, પાછા આવા બનાવો બનશે. તો આને રોકવા માટેના પ્રયાસો શું? આ તો એક મણ બાજરામાંથી એક બાજરાનો દાણો આપણા હાથમાં આવ્યો છે. બાકી આખી ગુણીમાં જેટલા બાજરાઓ છે ને દાણા, એટલા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે. તો સામાજિક આગેવાનોને ખબર હોય, રાજકીય આગેવાનોને ખબર હોય કે આ તો આપણી સામે દેખાઈ રહ્યું છે. પરંતુ રાત્રે 1-2 વાગ્યા પછી, નવરાત્રી પૂરી થયા પછી શું ચાલી રહ્યું છે અને નવરાત્રી પૂર્ણ થાય પછી કેવા પ્રકારના પ્રોબ્લેમો પરિવારમાં, ઘરમાં અને દીકરીઓ સાથે ઊભા થાય છે એ તો બહાર જ નથી આવતું. આ માટીના ગરબાને બદનામ કરતી વસ્તુ છે. આવું તમારે કહો તમે બગીચામાં જાઓ, ગરબામાં આવવાની તમારે કોઈ જરૂર નથી. આમાં દીકરીના છોકરાને હું જોઉં છું, આવું તો પિક્ચરમાં પણ જોવા મળતું. હિન્દી પિક્ચરમાં આવું લાઈવ આ સ્ટેજ માથેથી, ગરબા માથેથી, સ્ટેજ માથેથી આવું 2 શબ્દ હારા કહેવા પડશે. હું જ કાલથી હું શરૂઆત કરું ગરબામાં કે ભાઈ બહેનો દીકરીઓને વિનંતી કે આપ ગરબા રમો, બીજી કોઈ ખોટી હરકત કોઈ ગરબામાં જઈને કરતા નહીં. હું કહીશ ખુદ જ તે. એટલે આ ગમે એમ કરીને તાત્કાલિક આ બધું બંધ કરાવવું પડશે. આની માટે એક આનો વિરોધ પણ થવો જોઈએ. આમાં બધા ગુજરાતીઓ જે ઇજ્જતથી જીવે છે એને પણ વિડીયો મૂકીને કહેવું જોઈએ કે ભાઈ આવા દ્રશ્યો અમને ગમતા નથી. ગરબામાં આવા માણસોને બોલવા દેશો નહીં, આવા માણસો લાવશો નહીં. આવા વ્યક્તિઓ આવે તો તાત્કાલિક ગરબાની બહાર કાઢો. રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠગરાર. આજના ગર્જનાતમાં આપણે વાત કરીશું માઘના તહેવારમાં પણ અશ્લીલ હરકતોની. નવરાત્રિમાં સૌ ખેલૈયાને આદ્યશક્તિના આ પાવન પર્વે જય માતાજી, જય ભવાની. આજે જે વિષય પર ચર્ચા કરવી છે આ વિષય પર ક્યારેય અમારે ભવિષ્યમાં ચર્ચા નથી કરવી, કારણ કે આપણે એક સાચા ગુજરાતી છીએ. આપણે આપણી સંસ્કૃતિ
અને આપણો વારસો આપણે જાળવી રાખવા માંગતા હોઈએ તો આપણે શું કરવું અને શું ના કરવું એની ખબર હોવી જોઈએ. દુઃખ સાથે કહેવું પડે કે નવરાત્રિ અને ગરબા એ બિલકુલ કમર્શિયલ થઈ ગયા છે. ઠીક છે, થઈ જાય, કારણ કે સમય સાથે ખર્ચાઓ અને મોંઘવારી અને વધતો ટ્રેન્ડ એ કદાચ કોમર્શિયલાઇઝેશન માટે જવાબદાર હોઈ શકે છે. સોશિયલ મીડિયા એ જરૂરી થઈ ગયું છે કે તમે ગરબામાં ક્યાં ગયા હતા એના ફોટા પાડો, રીલ મૂકો. ઠીક છે, તમે તમારી ખુશીને તમારી જે આઝાદી છે એને લોકોની વચ્ચે મૂકી શકો છો, એના માટે પણ તમને કોઈ મનાઈ નથી કરતું. પણ જે પ્રશ્ન છે એ પ્રશ્ન બે જગ્યાએ આવીને ઊભો રહી જાય છે, એ છે પોશાક અને બીજું જે છે એ છે તમારી અશ્લીલ હરકતો. તો ત્રીજું એ પણ છે કે જે કલાકારો છે એ માના ગરબા ભૂલી અને ક્યાંક ઢીંચાક ગીતો પણ ગાવા માંડે છે. આદ્યશક્તિના પર્વે આજે વાત એ વડોદરાના એવા ગરબાની કરવી છે કે જે ગરબાની નોંધ એ વર્લ્ડમાં લેવાય છે અને એ ગરબાની અંદર યુવાન યુવક યુવતીઓ એ જાહેરમાં ચુંબન કરતા જોવા મળે. આને આપણે નવરાત્રિ કેવી કે પછી અશ્લીલ હરકતોનું એ ધામ કેવું કે જ્યાં તમને આ પ્રકારની વસ્તુઓ કરવાની છૂટ મળી જાય છે દીક્ષિત. અને આજે આ જ ગંભીર વિષય છે કે જેના પર આપણે ક્યારેય ચર્ચા નથી કરી દીક્ષિત. એટલે મહત્વની વાત એ છે કે કેવા પ્રકારના દ્રશ્યો વડોદરાના યુનાઇટેડ વે ગરબાના દ્રશ્યો આ તમે જોઈ લો. આ પ્રકારના ધંધા જો ગરબામાં થતા હોય તો આવા ગરબા 1001% બંધ કરાવી દેવા જોઈએ ને આવા લોકોને પકડીને જનતાની સામે લઈ આવવા જોઈએ. મારે ગુજરાત પોલીસને કેવું છે કે આવા લોકોના વરઘોડા કાઢવા જોઈએ. જે આપણી માં, આપણી બેન, આપણી દીકરી, આપણો ભાઈ, તમામ લોકો ગરબા રમવા જઈને ત્યાં આ પ્રકારના ધંધા થાય, આ પ્રકારનું વર્તન થાય અને આ પ્રકારના લોકો આવીને આ પ્રકારની અશ્લીલ હરકતો કરે એટલે શું સાબિત કરવા માંગે છે આ લોકો? અશ્લીલ હરકતનો તહેવાર છે, અશ્લીલ હરકતનો પર્વ છે કે તમે આવીને તમને મજા આવે એવી અશ્લીલ હરકત કરો, તમને કાંઈ વાંધો નહીં આવે, કાંઈ તમારી યારે નહીં થાય. એક પ્રકારના દ્રશ્યો જાહેરમાં ચુંબન કરતા દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ વડોદરાના યુનાઇટેડ વેના ગરબાના છે. એમાં યુનાઇટેડ વેને કાંઈ નથી, કારણ કે એ લોકોને ખબર ન હોય, હજારો લાખો લોકો ત્યાં આવતા હોય. પણ જે લોકો આ પ્રકારની રીલ બનાવી અને તમે દ્રશ્યો જોઈ લ્યો, આજની મા બેન દીકરીને આ દ્રશ્યો બતાવી ન શક્યા. હું કિશને ગરબામાં જાય છે, અમે બે અમારી પત્નીને લઈને અમારી દીકરીઓને લઈને જાય છે. શું આ દ્રશ્યો જોવા જવાના? આ ધંધા કરવાના છે? પાટીદાર આગેવાનોએ થોડાક સમય પહેલા જ એક મુહિમ ઉપાડેલી છે કે ભાઈ લવ મેરેજ છે, આ બધા ધંધા. અને બીજું ભાઈ આપણી દીકરી આપણા આંગણે ગરબા કરશે, એ મુહિમ એમને નથી ઉઠાવી પડી. આવી હરકતોથી તમે લોકોને શું શીખવા? અને 2-5% લોકો આવા હોય છે જેના કારણે બીજા લોકો ખાય છે કે આ લોકોએ આ પ્રકારના સોશિયલ મીડિયામાં તમે ગરબા રમતા વિડીયો મૂકો, તમે બીજા વિડીયો મૂકો, વાંધો નહીં. હવે અને બીજું આનો કંઈક વિરોધ કરો તો પેલા જેનજીઓ સામે આવી જાય. અરે પણ આ ધંધા તો જેનજીએ નથી કરવાના. આ ધંધા તો કોઈ નથી કરવાના. આ ધંધા કરવા હાટુ આપણે મહારાજ્યની શક્તિની આપણે એમ કહે છે કે ભાઈ શક્તિ આપે માં. આપણે સવાર સુધી અમદાવાદમાં નવદુર્ગાના પર્વનો જે અનુભવ છે એ છે કે તમને આદ્યશક્તિની આરાધના સાથે એક તમે એમાં જોડાવ અને આખા વર્ષની તમને ઉર્જા મળે. દીવા અને તહેવાર એટલે કે દિવાળી જેવો મહત્વનો તહેવારે આવવાનો હોય ને આદ્યશક્તિની ઉપાસના કરવાની હોય. પણ ખેર આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. હવે એ વ્યાખ્યાને બદલી શકીએ એટલી તાકાત તાકાત નથી, પણ આ લોકોને અટકાવવા પડશે એટલી તાકાત તો છે. આ ધંધા કરવા વાળા લોકોને 1001% રોકવા પડે, કારણ કે કિશન આજે એક વિડીયો આવ્યો, દેખાદેખીમાં કલાવાના 20 વિડીયો આવે. બીજું જે કંઈ છે દેખાદેખીમાં થઈ રહ્યું છે, અલગ અલગ ગરબાનું એમાંથી પૈસા કમાવા, એના પાસીસ આવે, ઠીક છે, પણ આ સિસ્ટમને બદલી શકે. પણ એ સિસ્ટમ બદલાય નહીં, પણ આ ધંધા 1% રોકવા પડે ને એ જ માટે આજે ચર્ચા કરવી છે આજના ગર્જનાજમાં. હું કિશન બિલકુલ નતા ઈચ્છતા, અમે બે આજે અડધો કલાક ચર્ચા કરી કે આ મુદ્દા પર આપણે બોલવું કે નહીં, કારણ કે આ તો આપણા ગુજરાતીઓના સંસ્કાર જતા થાય છે. આમાંથી રહેલી મારી બીજું આપણે શું ધંધા માંડ્યા છે. દુઃખ સાથે કહેવું પડે કે હમણાં અંબાજી, પગપાળા, ભાદરવી, પૂનમવતી ત્યાં હિન્દી પિક્ચરો પર ડાન્સરો આવીને ડાન્સ કરે, ગણપતિ પંડાલોમાં ડાન્સરો જેને ડાન્સ કરે. આપણે શું કરવા માંગીએ છીએ ભાઈ? શું ગુજરાત, શું સંસ્કૃતિ, આ બધું જ ભૂલાઈ ગયું છે. ને નવરાત્રી પછી જે કેસ આવે છે ગાયનેકના ને બધે, આ શરમજનક બાબત છે ભાઈ. એક પિતા તરીકે, એક ભાઈ તરીકે વિચારો. આપણે બધા એ જ જગ્યાએ છીએ જ્યાં આપણે બેન પણ છે, આપણે દીકરી પણ છે, આપણે એક પરિવારની અંદર રહીએ છીએ અને આ પરિસ્થિતિઓમાં આપણે ગરબા અને ગુજરાતી ડાયરા આ બે વસ્તુ એવી રહી છે જે આપણે આપણા પરિવાર સાથે, કારણ કે આજના ફિલ્મોમાં તો તમે પરિવાર સાથે નથી જઈ શકતા, પણ ગરબા અને ડાયરા આ બે મંચ એવા છે કે જ્યાં લોક સાહિત્યની વાત થાય કે ગરબાની વાત થાય, તમે પારિવારિક રીતે જઈ શકો છો. ગરબામાં એવા ધંધા ચાલુ થઈ ગયા તો મને સમજાતું નથી ક્યાં જવું.
આ જ મુદ્દા આપણે આજે ચર્ચા કરવી છે. આપણી સાથે હકાભા ગઢવી, લોક સાહિત્યકાર, સાથે હવે ડાયરાની પણ અમદાવાદમાં ગરબાની પણ રમઝટ બોલાવે છે, સાથે દિનેશ બાભણિયા પાટીદાર આગેવાન, સામાજિક આગેવાન જોડાયેલા છે. હકાભા, સૌથી પહેલા આજે તમારી પાસે આવીશ. બે મંચ એવા મેં કહ્યું કે જ્યાં આપણે પરિવાર સાથે જઈ શકીએ, પરિવાર સાથે માની આરાધના કરવા જઈ શકીએ, પરિવાર સાથે લોક સાહિત્યની વાત સાંભળવા જઈ શકીએ. એમાંથી આજે માના આરાધ્યના પર્વ પર આ પ્રકારના દ્રશ્યો કેટલા શરમજનક. આ બનાવ એક શરમજનક વસ્તુ છે. આ માટીના ગરબાને બદનામ કરતી વસ્તુ છે. આવું તમારે કહો તમે બગીચામાં જાઓ, ગરબામાં આવવાની તમારે કોઈ જરૂર નથી. બગીચો તમારા માટે ભગવાને બનેલો છે. કારણ કે આમાં તો કેટલા નાના નાના બાળકો માટે, કેટલી દીકરીઓમાંથી અસર પડશે આની. કારણ કે આને જો રોકવામાં નહીં આવે, આને ગરબા જેવું તો મને ઘણા ટાઈમથી લાગે ગરબા ક્યાંય થતા જ નથી, ક્યાંય નથી થતા એમ. કારણ કે આયોજકો તો આવું મોટું આયોજન કરે, આયોજકોનું ધ્યાન હોય નહીં, પણ ધ્યાન રાખવું આપણી દીકરીને, આપણા દીકરાને. કારણ કે આ આખી દુનિયાએ જોયું એ પરિવાર છે, એના મા બાપને સમજવાનું, બે મા બાપને કંઈક થોડુંક દાગ લાગશે ને ત્યાં ખોટી વસ્તુ. હું વિનંતી કરું છું કે આવી શરમજનક વસ્તુ બનાવશો નહીં, આવા ધંધા કોઈ કરશો નહીં. કારણ કે આ તો માતાના ગરબાને બદનામ કરતું એક આ દ્રશ્ય જોવા મળ્યું છે. આ માના ગરબા ક્યાં છે? આમાં મા ક્યાં છે? આ તો માના પૂજનના દિવસો છે, માને યાદ કરવાના દિવસો છે. ગરબા એટલે માતાજી માટે આપણે ગરબા રમીએ છીએ, આપણા માટે રમતા માને રાજી કરવા માટે થઈને. છતાંય ધીમે 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 તે સંસ્કૃતિની પથારી જે બધા આવા લોકો ટેવતા જાય છે, એને હું વિનંતી કરું કે આ ધંધો બંધ કરો. આ બધો ધંધો તમારા ઘરે કરો. તમે કોઈ નાના પડતું બગીચા ત્યાં જાઓ તમે. આ દીકરી આમની સાથે લગ્નથી જોડાયેલી હશે, સગાઈથી હશે કે પરિણીત હશે, XYZ એ આપણો વિષય નથી. તમે આદ્યશક્તિના ગ્રાઉન્ડને પણ ના છોડો, ત્યાં ધંધા કરો, ઠીક છે ચલો, પણ તમે પાછું આનું જાહેર પ્રસારણ કરો, તમે આને સોશિયલ મીડિયામાં મૂકો. આ સમાજને ક્યાં લઈ જવા માંગે છે હકાભા? આ એક એવો યુગ આવી રહ્યો ભાઈ, હજી તો હજી આના કરતા આપણને વધુ જોવા મળશે. તમે જોવા જાઓ તો શરૂઆત થઈ રહી છે. આને રોકવામાં નહીં આવે ને તો કલ્પના બહારની વસ્તુ આપણને જોવા મળશે. આ સંસ્કૃતિનું પતન થવા બેઠું સાહેબ. ગમે એ માણસો હવે સંસ્કૃતિને કોઈ સાચવી નહીં શકે. આમાં ક્યાં સંસ્કૃતિ સાચવી? મારી વાત તો કોઈને ગમતી નથી. આવા ડાન્સ કરવા છે, આવા હિન્દી ગીત આવી ગયા છે ગરબામાં અત્યારે, અને ગાવા પડે છે. નો જે કલાકાર નથી ઈચ્છતા એને ગાવા પડે છે, કારણ કે અમે ફરમાઈશ છે આવી. હવે તમે હિન્દી ગીત ગાવા છો, મને ગરબા ગાવા આવ્યો છો, ખબર જ પડતી. પણ બિલકુલ આ જે વસ્તુ બની સાહેબ પહેલી વાર મેં જોઈ. આ વ્યાજબી છે, ચલો હિન્દી કે કેટલી શરમ આવે, પોશાક આ વ્યાજબી છે. આ ધંધા કરવાના છે, આ ધંધા કરવાના છે નવરાત્રીમાં ભાઈ. બિલકુલ વ્યાજબી નથી. આ બહુ શરમજનક વસ્તુ છે આપણા દેશમાં ને પાછી ગુજરાતમાં છે. જે સંસ્કૃતિનું જે મેન મૂળ છે ગુજરાત અત્યારે હાલમાં, અહીંયા કોઈ વાતે આવી ખરાબ આવો દ્રશ્ય મેં કોઈ જોયા નથી. આ દ્રશ્ય એટલું ખરાબ છે. આ જેના બાળકો હોય એના મા બાપને વિચારવું પડશે કે અમારા બાળકો આટલા ખરાબ છે, કાલે તમારી પેઢીઓ ખરાબ થઈ જાય છે. તમારા બાળકોને સમજાવો કે તમે ગરબા ગાવા જાઓ છો, આવા આનંદ કરવા માટે જતા, તમારા માટે બગીચા છે. આ તમારા બધા માટે જોખમી છે. કારણ કે તમે જ્યાં ઇતિહાસની વાતો પીરસો છો, જ્યાં બહાદુરીના ઇન્જેક્શનો આપો છો, યુવાનોને એક જિંદગી જીવવાનો રસ્તો બતાવો છો, ત્યાં આવા ધંધા ઉપરથી ગણપતિ પંડાલોમાં અને આપણે મેળાઓની અંદર ડાન્સરો બોલાવીને ડિસ્કાઓ કરાવે છે. જ્યાં પેલા લોક સાહિત્યની વાત થતી, સંસ્કૃતિની વાત થતી અને ડાયરાઓ થતા કે ભાઈ માની આરાધ્ય કરીએ, ભક્તિ કરીએ, બધી જગ્યાએ આ પ્રકારનું કલ્ચર. બુદ્ધિહીન માણસો છે જે આવું વિચારે છે ને, આવું વિચારે છે કે આવું કરવું, જે આવું આયોજન કરીને આવું કરવું, એ પણ બુદ્ધિહીન માણસો છે. આવું ન કરવું જોઈએ, કારણ કે આ તો સંસ્કૃતિનું પતન થતું એવું લાગે છે. આમાં દીકરીના છોકરાને હું જોઉં છું, આવું તો પિક્ચરમાં પણ જોવા મળતું, હિન્દી પિક્ચરમાં આવું લાઈવ. આ તો લાઈવ કરવામાં આવે છે. આવું તો યોગ્ય છે નહીં. હું તો આને વખોડી કાઢું છું કે આ દ્રશ્ય બિલકુલ ખરાબ છે. આવા દ્રશ્યો ઇન્સ્ટાગ્રામમાં મૂકવા પણ જે મૂર્ખ માણસો છે આ લોકો, જે મૂકે છે. કોઈ મુહિમની જરૂર લાગે છે તમને સિરિયસલી? કલાકારોએ કોઈ બિલકુલ મુહિમની જરૂર લાગે છે. આ સ્ટેજ માથેથી, ગરબા માથેથી, સ્ટેજ માથેથી આવું બે શબ્દ હારા કહેવા પડશે. હું જ કાલથી હું શરૂઆત કરું ગરબામાં કે ભાઈ બહેનો દીકરીઓને વિનંતી કે આપ ગરબા રમો, બીજી કોઈ ખોટી હરકત કોઈ ગરબામાં જઈને કરતા નહીં. હું કહીશ ખુદ જ તે કેવું જોઈએ. તો હકાબા, જે ઘટના, જે દ્રશ્યો, આ આપણો સમાજ કઈ દિશામાં ને કઈ તરફ જઈ રહ્યો છે? સમાજ અવરા રસ્તે ચાલી રહ્યો છે, કારણ કે સમાજમાંથી કોઈ બોલતું નથી. આના તો વિડીયો આવવા જોઈએ, હરેક સમાજે બનાવવા જોઈએ કે ભાઈ આ બધું બંધ કરો, આ યોગ્ય છે નહીં. સમાજમાં બહુ મોટો પ્રત્યાઘાત પડી રહ્યો છે અને આ જોઈને આપણે દીકરા બગડવાની પાકા પાડે છે. કારણ આને કોઈ ના નહીં પાડે તો આપણા બાળકો કરશે. આમાં શું મોટી વાત છે ભાઈ? કે આ તો ચાલે છે, કોમન થઈ ગયું છે. એટલે આ ગમે એમ કહીને તાત્કાલિક આ બધું બંધ કરાવવું પડશે. આની માટે આનો વિરોધ પણ થવો જોઈએ.
આમાં બધા ગુજરાતીઓ જે ઇજ્જતથી જીવે છે એને પણ વિડીયો મૂકીને કહેવું જોઈએ કે ભાઈ આવા દ્રશ્યો અમને ગમતા નથી, ગરબામાં આવા માણસોને બોલવા દેશો નહીં, આવા માણસો લાવશો નહીં, આવા વ્યક્તિ આવે તો તાત્કાલિક ગરબાની બહાર કાઢો, તાત્કાલિક. પણ હકાબા અને પોલીસને હવાલે કરતો. સરકારની તો છે નહીં, આ જવાબદારી તો તમારી, મારી, આવા લોકોના માતા પિતાની બધાની છે કે ભાઈ આપણે આપણા દીકરાઓને સંસ્કાર આપવા પડશે, આપણે આપણા દીકરાઓને સમજાવવા પડશે, આપણે આપણા દીકરાને કે દીકરીને સમજાવવા પડશે. હકાબા આ સરકાર કે આયોજન કરવાની ક્યાં ખબર છે આ શું થઈ રહ્યું છે? તો સામે ઉભા ન હોય કોઈ. સાચી વાત તમારી. આને બંધ કરવું પડશે, આનો વિરોધ થવો જોઈએ ભાઈ, 100% વિરોધ થવો જોઈએ. આ પહેલી વાર આવું જોયું મેં ગરબામાં કે આવા દ્રશ્યો જોવા મળ્યા મને જીવનમાં પહેલી વાર. બિલકુલ. મનોજભાઈ જોડાયા છે. મનોજભાઈ, તમારી 2 મહિના પહેલા મુહિમ હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી, અત્યારે ફરીથી ચર્ચા. આ દ્રશ્યો જોઈને શું કેટલો ગુસ્સો આવે છે કે આ પ્રકારના દ્રશ્યો એ આપણા ગુજરાતમાં ગરબાના ગ્રાઉન્ડમાં એક બાજુ સામે માતાજીનો ફોટો દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ આ તમાશો થઈ રહ્યો છે. હું સંપૂર્ણપણે ડિસ્કો દાંડિયા ક્લાસીસનો વિરોધી છું અને મેં 2 મહિના પહેલા જ 500 યુવાનોને સાથે લઈ અને મોરબીમાં ચાલતા મોટા ભાગના ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરાવ્યા હતા અને ત્યારે મારી ઉપર અનેક પ્રકારના આક્ષેપો થયા હતા, અનેક પ્રકારના લોકો સ્વતંત્રતા છીનવાઈ જશે, આ બધું ઘણું બધું કહેતા હતા કેવા વાળા. પણ એનાથી વાંધો નથી, સંસ્કૃતિ બચાવવી એ અમારો પહેલો ધર્મ છે અને સાથે સાથે સંસ્કૃતિ બચાવવાની સાથે બેન દીકરીઓને પણ બચાવવી જરૂરી હતી. આ 3 મહિનાના ગરબા ક્લાસીસની અંદર એ કહેવાતા ગરબા ક્લાસીસનું નામ ગરબા ક્લાસીસ હતું, બાકી ડિસ્કો દાંડિયા ક્લાસીસ હતા અને 3 મહિના સુધી દીકરીઓમાં આવા લફંગાઓ સાથે નાચા રાખે પિક્ચરના ગીતો ઉપર તો મનોવૈજ્ઞાનિક એક અસર થાય અને દીકરી એમાં ભોળવાઈ જાય અને પછી એની જિંદગી બરબાદ થઈ જાય. એ જિંદગી બરબાદ ન થાય એટલા માટે 3 મહિના શું જરૂર છે? અને શીખવું હોય તો તમે તમારા ફ્લેટમાં શીખો, તમે તમારા વિસ્તારમાં શીખો. મારી વાત પૂરી કરી લઉં. ત્યારે અમે મુહિમ ચલાવી કે ભાઈ આપણી સંસ્થામાં આપણે જગ્યા આપી, આપણે વ્યવસ્થા કરી દઈએ, ત્યાં બહેનો જ શીખડાવે ને બહેનો જ આવે એમાં. અને એના કારણે મોરબીની અંદર 300 થી વધુ બહેનો દરરોજ ગરબા શીખ્યા અને ઘરે ઘરે એપાર્ટમેન્ટમાં, પાર્કિંગમાં, સાર્વજનિકમાં, સોસાયટીમાં ગરબા શીખડાવવાના આયોજનો થયા અને ખૂબ લોકોને રોજગારી પણ મળી અને મસ્ત રીતે નવરાત્રી સુધી બધું ચાલ્યું. અમે નવરાત્રીમાં પણ કીધું છે કે ભાઈ આ બધું સંસ્કૃતિ ખતમ થઈ જશે, આરાધના માતાજીનો પર્વ છે, આને આ રીતે હાવ વારી ગોઠવાનું ન હોય દેશી ભાષામાં કહી તો. અને આ આજે તમે દ્રશ્ય બતાવો છો એ ખૂબ દુઃખની લાગણી અમે અનુભવી રહ્યા છીએ ને અમે આના માટે તો દેકારો કરીએ છીએ રોજ ઉઠીને કે ભાઈ હવે આ પાણી જેને કહેવાય ને માથા ઉપરથી જઈ રહ્યું છે. એટલે આ અશ્લીલતા છે. આ માતાજીની આરાધનાના નામે સંસ્કૃતિને બદનામ કરવું અને બરબાદ કરવાના આ પ્રકારના કૃત્યો ચાલી રહ્યા છે. હું છેલ્લી વાત કરી દઉં દીક્ષિતભાઈ કે આ તો આપણી સામે દેખાઈ રહ્યું છે, પરંતુ રાત્રે 1-2 વાગ્યા પછી નવરાત્રી પૂરી થયા પછી શું ચાલી રહ્યું છે અને નવરાત્રી પૂર્ણ થાય પછી કેવા પ્રકારના પ્રોબ્લેમો પરિવારમાં, ઘરમાં અને દીકરીઓ સાથે ઊભા થાય છે એ તો બહાર જ નથી આવતું. આ તો એક મણ બાજરામાંથી એક બાજરાનો દાણો આપણા હાથમાં આવ્યો છે, બાકી આખી ગુણીમાં જેટલા બાજરાઓ છે ને દાણા એટલા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે. તો સામાજિક આગેવાનોને ખબર હોય, રાજકીય આગેવાનોને ખબર હોય કે એની પાસે કેવા કેવા કેસીસ આવે છે. એટલે હું તો માનું છું કે ગુજરાતમાં આ કલ્ચર સંપૂર્ણ રીતે ખતમ થઈ જવું જોઈએ અને માત્ર ને માત્ર પ્રાચીન ગરબા અને પ્રાચીન નવરાત્રી જ થવી જોઈએ. બિલકુલ. દિનેશ બાંભડિયા પણ જોડાય છે. દિનેશભાઈ, આ બધીની અશ્લીલતાને શું કહેશો? આપણા તમામની, સામાજિક આગેવાનથી લઈને અમારી પણ તમામની જવાબદારી છે. આમાં ખાલી સરકારે નથી લીધું, પણ હવે તો તમામ સમાજે જાગવાની જરૂર છે. કારણ કે આજે એક આવો વિડીયો આવ્યો, એકને પ્રોત્સાહન મળશે, કાલે આવા 1000 વિડીયો આવશે. જો દીક્ષિતભાઈ, આ જે કઈ બનાવો બની રહ્યા છે તેમાં સમાજ અને સરકાર બંને દોષિત છે. સાથે સાથે મનોજભાઈ અને અકાભાઈ કીધું એમ કે જે આ એક ભારતની સંસ્કૃતિ અને ગુજરાત એમાં જે ગુજરાતની જે ઓળખ છે ગરબા, એને આવી રીતે એક ઇવેન્ટમાં કન્વર્ટ કરવાનું જે કાર્ય જે કઈ આયોજકો કરી રહ્યા છે કોઈ પણ જગ્યાએ હોય, એ આયોજકોએ જ આમાં ફેરફાર કરવો પડે અને સરકારે પણ આ પરમિશનો આપવામાં ધ્યાન રાખવું પડશે. એનું કારણ છે કે તમે જુઓ કે હવે કોઈને કહેવા માટે કે આ બનાવો, હું તમને કહું આજે આપણે ડિબેટ કરીશું, કદાચ 1 દિવસ કે 2 દિવસમાં આ બધી વસ્તુ ભૂલાઈ જશે, પાછા આવા બનાવો બનશે. તો આને રોકવા માટેના પ્રયાસો શું? બીજી બાબત એ છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મા આરાધ્યનું, જ્યારે માના આરાધનું આ
ઉત્સવ હોય એમાં આવા બધા બનાવો બને તો આયોજકોએ શું પગલાં લીધા, એના પછીના પગલાં શું લેવાશે અથવા એને શું ધ્યાન રાખવાનું છે, આ બધી વસ્તુ આપણી સામે આવી રહી છે. મનોજભાઈ કીધું એમ કે નવરાત્રીના ઓઠા હેઠળ, નવરાત્રીના બાના હેઠળ આજે સરકારોએ એટલે પોલીસ વિભાગે રાજકોટમાં જાહેરાત કરી, સુરતમાં જાહેરાત કરવી પડી કે કોઈને 1 કલાક 2 કલાક ગેસ્ટ હાઉસ ફાળવવું નહીં. તો આ બધું સરકારના ધ્યાનમાં છે જ. કઈ રીતે એનો દુરુપયોગ થાય છે, કઈ રીતે વાતચીત થાય છે, કઈ રીતે દીકરીઓનો ઉપયોગ થાય છે, આ બધી વસ્તુઓને રોકવા માટે ઘણા લાંબા સમયથી અમે મુહિમ ચલાવી રહ્યા છીએ. ત્યારે આજે ફરીથી આ સીન સામે આવ્યો છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. જે બંને પાત્રો છે એ પાત્રો શું દેખાડવા માંગે છે, શું સાબિત કરવા માંગે છે એ પણ આમાં સિદ્ધ થતું નથી. ફક્ત ને ફક્ત પોતાના બંનેના, કદાચ એવું પણ બની શકે કે બેને મળવાનો સમય ના મળતો હોય, બંને સાથે ના રહેતા હોય, પણ આ મા બાપે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો જે વર્તન કરી રહ્યા છે એની સામે મા બાપે શું કાળજી કરી. અને જે મનોજભાઈ કીધું એમ કે આ તો એક સીન આપણી સામે આવ્યો, બાકી તો કેટલા બધા સીનો એવા બને છે, કેટલા બધા પ્રસંગો એવા બને છે કે અમે જાહેર જીવનના લોકો સવારથી સાંજ સુધીમાં આ પ્રશ્નો ઉકેલવામાં જ રહીએ છીએ. એટલે ખાસ કરીને આના માટે ચોક્કસ બંધારણ, દરેક સમાજ, દરેક ઇવેન્ટ આયોજન કરનાર લોકો પ્રાચીન ગરબાને મહત્વ વધારે આપવું જોઈએ. કારણ કે જે પ્રાચીન ગરબા આપણી ઓળખ છે અને આજે આપણે વેસ્ટર્ન કલ્ચરમાં જઈ રહ્યા છીએ. બીજું દીક્ષિતભાઈ, જે વેસ્ટર્ન કલ્ચર છે ત્યાં વધારે ભક્તિભાવ જોવા મળે છે, ત્યાં લોકો હવે ભક્તિ તરફ જઈ રહ્યા છે, એ સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, અને આપણે વેસ્ટર્ન કલ્ચરના નામે અત્યારે આપણી સંસ્કૃતિને આપણે મિટાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. બિલકુલ. ડોક્ટર મિતાલી વસાવડા પણ જોડાયેલા છે. મિતાલીબેન, સ્વાગત છે આપનું. શું કહેશો આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં આપણે આપણા પરિવારને કઈ રીતે જઈને લઈ શકશું કે ભાઈ, મેં કિશોરે શરૂઆતમાં વાત કરી કે અમારા બેના ઘરે પણ દીકરીઓ છે, અમે પણ પરિવાર સાથે જઈએ છીએ. આ પ્રકારના અશ્લીલ વિકૃત માનસિકતાવાળા દ્રશ્યો કઈ દિશામાં આપણી સંસ્કૃતિને લઈને જઈ રહ્યા છે? એબ્સોલ્યુટલી આવી જ્યારે ઇન્સિડન્ટ્સ કેમેરા પર રેકોર્ડ થાય ત્યારે જેમ મારા પહેલા બીજા બધા સ્પીકર્સે કીધું કે આ ખાલી એક ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. આ એક એવું ઇવેન્ટ છે કે જે કેપ્ચર થયું અને આટલું બધું વાયરલ થયું. પણ આના સિવાય પણ જેમ આપણે વાત કરી આગળ કે પોસ્ટ નવરાત્રી પણ ઘણા બધા આવી વસ્તુઓ ચાલતી હોય છે સમાજમાં. અને ડાયરેક્ટલી એ કારણ કે હું ગાયનેકોલોજીસ્ટ છું એટલે 1-2-1.5 મહિના પછી જે એની ઇફેક્ટ આવે છે આપણે સૌ સમજી શકીએ છીએ કે એવી પણ બધી દીકરીઓ આવતી હોય છે. અને એનું પણ આગળ અમારે બહુ જ મનને દુઃખી કરી દે એવી રીતે જે ખાસ કરીને અંડર 18 છે જેમને કંઈ નોલેજ નથી કે એ શું કરી રહ્યા છે. પણ આ જે ઉંમર છે, હું નથી જાણતી કે આ વિડીયોમાં છે એ લોકોની એજ શું છે, પણ જો એ લોકો અંડર 18 છે, એડોલેસન્સમાં સેક્સ્યુઆલિટી તરફ અને એક ટાઈપની એમને ક્યુરિયોસિટી હોય છે એમના બોડી અને એમના પ્રોસેસીસ તરફ, આ એક જગ જાહેર વસ્તુ છે. અને દરેક કન્ટ્રીમાં મેં, કારણ કે લંડનમાં બી કામ કર્યું છે, ગલ્ફમાં બી કામ કર્યું છે, ઇન્ડિયામાં પણ ઘણી જગ્યાએ, તો જે આ ટીનેજ છે, આપણે જે ટીનેજર્સ કહીએ છીએ, કાં તો જે એડોલેસન્ટ બચ્ચાઓ છે કે પીપલ છે, એમના માટે સૌથી પહેલાં તો સેક્સ એજ્યુકેશન એક કમ્પલસરી હોવું જોઈએ. કારણ કે જ્યારે એ લોકોને એ ખ્યાલ જ નથી કે આ બધા કૃત્યો જ્યારે આગળ વધે ત્યારે એનું શું પરિણામ આવે છે, ખાલી સમાજ ઉપર જ નહીં પણ એમના પોતાના શરીર ઉપર આગળ જતા એમને માં બનવામાં કેટલી બધી તકલીફો આવી શકે છે આવી બધી વસ્તુઓના લીધે. સેક્સ્યુઅલી જે ઇન્ફેક્શન ટ્રાન્સમિટ થાય છે અને એના લીધે મૃત્યુ સુધીની જે તકલીફો થતી હોય છે, એ બધી વસ્તુઓ શું છે. તો આઈ થિંક એક જાગૃતિ આપણા ટીનેજર્સમાં, એડોલેસન્સ જે લોકો છે એની અંદર ડેફિનેટલી હોવી જોઈએ. અને આ ખાલી ને ખાલી સ્કૂલોની ઉપર આની જવાબદારી ના હોવી જોઈએ, પણ દરેક ઘરની અંદર એક ઓપન એટમોસ્ફિયર હોવું જોઈએ કે જ્યાં બચ્ચાઓ અને પેરેન્ટ્સ આ વસ્તુની વાત કરતા હોય. એડોલેસન્ટ શું છે, એમાં શરીરમાં માનસિક રૂપે શું ચેન્જીસ આવે છે, બાળકોમાંથી જ્યારે એડલ્ટ બને છે ત્યારે શું શું તકલીફો થઈ શકે છે. કાં તો હું ખાલી એ દીકરીને જ નહીં કહું પણ હું એ દીકરાની મધર્સને પણ કહીશ, કારણ કે જેમ આપે કીધું કિશનભાઈ, આપ ડોટર્સના પેરેન્ટ્સ છો. જ્યારે મારા ઘરે એક દીકરો છે તો હું આજે એવું માનું છું કે એક દીકરાના મધર તરીકે દરેક માઓએ પણ એમના બચ્ચાઓને, બોયઝને ખાસ કરીને એ શીખવાડવું જરૂરી છે કે એક બેન દીકરીની ઇજ્જત આબરૂને કેવી રીતે આપણે રિસ્પેક્ટ કરીએ. આવા અશ્લીલ કૃત્યોથી એ વ્યક્તિએ એ છોકરીની પણ ઇજ્જત આબરૂ આવી રીતે બધે ઉછાળી છે. બીજી વસ્તુ કે એની અંદર એ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ કે આપણે કંઈક
જે જવાબદારીપૂર્વક નહીં તો એની શું ઇફેક્ટ આવશે, ખાલી એ દીકરી પણ નહીં પણ એના આખા ફેમિલી ઉપર અને સમાજ પર ઇન જનરલ. એટલે આઈ થિંક એક જાગૃતિ મિતાલીબેન, આ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે એ છોકરા છોકરીઓને બતાવી દેવું હોય છે સોશિયલ મીડિયામાં, જો અમે શું કરી શકીએ એ હોય છે, કે પછી ખાલી ફેમસ થઈ જવાની ભૂખ? આનું કારણ શું? આવી હરકતોને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે. આ વસ્તુ છે ને કિશનભાઈ, અત્યારના સોશિયલ મીડિયાના લીધે આટલી બધી બહાર આવી રહી છે. બાકી હું લાસ્ટ 20 વર્ષથી ગાયનેકોલોજીસ્ટ છું અને વિવિધ જગ્યાઓમાં મેં કામ કર્યું છે. આ ખાલી ને ખાલી સોશિયલ મીડિયામાં આપણને દેખાય છે, પણ આપણા સમાજમાં આવી વસ્તુઓ, અને આપણા જ નહીં પણ દરેક સમાજમાં આ એજ ગ્રુપ જે છે, જે 15-16 વર્ષથી લઈને 18-20 વર્ષ સુધીના જે યુથ છે, એ લોકો ઘણીવાર મિસડાયરેક્ટેડ હોય છે. આવા જ યુથ પછી તમે આગળ જશો તો એ લોકો અનવોન્ટેડ પ્રેગ્નન્સીઝ તરફ જતા રહેશે, કાં તો વારે વારે મિસકેરેજીસ કરાવવા માટે આવી જતા હોય છે. પછી ઘણા બધા વ્યસનો, ડ્રગ્સ, આલ્કોહોલ, આ બધી વસ્તુઓમાં જે જવાની જે વૃત્તિ છે કે જે ટેન્ડન્સી છે એ આ જ ઉંમરમાં આવતી હોય છે. એઝ અ સમાજ અને એઝ આપણે જે સભ્ય સમાજમાંથી આવીએ છીએ, આપણે એડલ્ટ છે, મેચ્યોર છે, એટલે ડેફિનેટલી આવી વસ્તુઓ જોઈને આપણું મગજ આમ ફરી જાય અને આપણને એમની ઉપર ગુસ્સો આવે કે આવું કેમ કરે છે. પણ એઝ અ ડોક્ટર જ્યારે હું આ વસ્તુને વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે કેવા કેસ આવે છે ડાયરેક્શનની નવરાત્રી જરૂર છે. પછી, કેવા કેસ આવે છે સલાહ આપવા વાળું એક દોસ્ત જોઈએ. નવરાત્રી પછી કેવા કેસ આવે છે અને કેવી રીતે મેનેજ કરો જો વાતને બહાર ના પડે, અને કેવી રીતે આને સુલટાવીએ, એમ કેવા પ્રકારના બનાવો આવે છે? અંડર એજ બાળકીઓ જ્યારે ગર્ભધારણ થઈ જતું હોય છે ત્યારે પછી ફેમિલીઝમાં પણ બહુ બધા ક્લેશિસ થતા હોય છે. ઘણીવાર આજકાલ તો એવા પણ કેસીસ આવે છે કે એટલા બધા પાર્ટનર્સ છે કે એક્ઝેક્ટલી ખબર બી નથી કે કયા પાર્ટનરનું શું છે ને ક્યાંથી શું થયું છે. એટલે એટલા બધા વિભિન્ન, અને આપણને ક્યારેક તો ઘૃણા થઈ જાય. પણ જેમ મેં કીધું કે એઝ અ ડોક્ટર મને એમ થાય કે કાશ આ દીકરીને કે આ છોકરાને મેં થોડીક કોઈકે નોલેજ આપ્યું હોત કે ભાઈ આ કરવાથી એમના ફેમિલી ઉપર શું પરિણામ આવે છે. ઘણીવાર એવું હોય કે બહેનો કાં તો એમના બીજા સિબ્લિંગ્સના લગ્નો નક્કી થયા હોય, એ તૂટી જાય જો આ વસ્તુ બહાર આવે. મૂકી હોય કદાચ અમને અમદાવાદ, સચોટ આવા મોટા મૂકી હોય તો એ દીકરીઓને ઘરે પાછા બોલાવી લે છે. એમનું આખું ભણતર ક્રેશ થઈ જાય છે, એમનું આગળનું ભવિષ્ય ખરાબ થઈ જાય છે. ખાલી એક ઇરરિસ્પોન્સિબલ એક્શન જેની ગ્રેવિટી એ લોકો નથી સમજી શકતા આ ઉંમરે, એના લીધે એ વ્યક્તિનું આખું કેરિયર અને આખી લાઈફમાં ચેન્જીસ આવી જાય છે. બાળક રહી જતા જો સમયસર ખબર પડે અને જો પેરેન્ટ્સને કહી શકતા હોય તો એ ડોક્ટર સુધી પહોંચે છે. બાકી કેટલા જણ આપણે જાણીએ છીએ આવા કિસ્સાઓ વારંવાર મીડિયામાં પણ આવે છે કે જે આપણે ઇલીગલ અબોર્શન્સ છે એ કરાવવા જાય છે બહેનો, દીકરીઓ, અને એના ચક્કરમાં કેટલા બધા મૃત્યુ પણ પામે છે, સેપ્ટિકમાં જતા રહે છે. એટલે એટલી બધી તકલીફ વાળું આ પાછળનું થઈ જાય છે. જો આવા એક વસ્તુમાં જો કંઈક વસ્તુ ખરાબ થઈ જાય તો એ આખું ફેમિલી અને એક દીકરી તો 100% બહુ જ સફર કરે છે. બિલકુલ. હકાબા આવા દ્રશ્યો જોઈને કેટલો ગુસ્સો આવે, શું થાય કે આવા લોકો પર શું થવું જોઈએ? કારણ કે આ દ્રશ્યો પહેલી વાર નથી. આ કીધું એમ કે મિતાલીબેને કીધું કે ગાયનેક ડોક્ટર છે કે આવા દ્રશ્યો ઘણી વખત આવે, કે નથી શકતા. પહેલી વાર વિડીયો બહાર આવ્યો, એટલે અત્યાર સુધી તો દ્રશ્યો અંદર ખાલી હતું, પણ આ વિડીયો હવે બહાર આવવા માંડ્યા. કેટલો ગુસ્સો આવે આનો. હજી તો નવરાત્રીમાં બાઇક માંથી નીકળી દેશે તમે જોયા નથી. પણ એક વાત એ કહું કે ગરબામાં જાવ ને દીકરીને તો એની મા બાપ જાય અથવા એનો ભાઈ જતો હોય છે. પેલા આવું હતું, મા જાય, ભાઈ જાય કે બાપ જાય દીકરી હારે. હવે એનો ફ્રેન્ડ જાય છે. હવે મા બાપ જ ફ્રેન્ડ મોકલતા હોય તો પછી આ બધી ઘટના બનવાની છે. આ બધી ફરજ મા બાપની બને છે. મારી દીકરી છે ને હું ગરબામાં લઈ જાઉં છું, આજ હું ગરબામાં નથી જવાનું તો મારી દીકરી નથી જવાની. હું હોય તો જ મારી દીકરી જાય, તો એનો ભય હોવો જોઈએ. મા બાપની ભાઈની ફરજ બને છે. ભાઈ આ કોઈની ફરજ તમે પોતાના ફ્રેન્ડ સાથે મોકલો, એ તો ગમે આ દીકરી જવાની, તમારી દીકરી તમારા હાથમાં છે જ નહીં. એટલે આ તો બનવાનું, આ બધી ફરજ આપણી. આમાં સરકાર નથી આવતી, આમાં કોઈ વિરોધ પક્ષ આવતો, કોઈ આમાં આવતું. આમાં આવે છે મા બાપ, ભાઈ બહેન, આપણી ફરજ છે. મને એટલી ખબર પડે સાહેબ, પોતે આપણે જે મેળ પડશે. બિલકુલ. એટલે એ પેલું સુખે જાતે નેરા, આપણે જાતે જ આ બધી વસ્તુઓ પર ધ્યાન આપવું પડે. દિનેશભાઈ, પણ આ આજની પેઢી કઈ રીતે સમજશે? અને દિનેશભાઈ, બીજું તમે જે લવ મેરેજ આ બધા વિષયો પર જે સવાલો ઉઠાવી રહ્યા છો એનો કદાચ કેન્દ્ર બિંદુ પર અહીંયા જ છે. દીકરીઓને ટાર્ગેટ કરવી સૌથી ઈઝી નવરાત્રીમાં હોય છે.
બોલો, બાબા બોલે છે. કિશનભાઈ, આમાં બનાવ એવો બને છે કે અત્યારે આ જેમ કીધું એમ મિતાલીભાઈને કીધું એમ, એને ટીનેજર્સ એજમાં આ બધી વસ્તુને ગરબાના નામે, ઇવેન્ટોના નામે એને દીકરીઓને ફસાવવાનું ચાલુ થાય છે. અને જ્યારે એ 15-16 વર્ષની હોય છે ત્યારે એને એટલી બધી પરિપક્વતા હોતી નથી, અને એક બાળક વ્યવસ્થા હોય છે એટલે એને બધી વસ્તુ વધારે એટ્રેક્ટ કરતી હોય છે. તો એના લીધે એ આવી વાતોમાં આવી જાય. પછી નવરાત્રી છે કે એવા ઇવેન્ટો હોય, જે ફંક્શનો સોસાયટીમાં થતા હોય કે જેમાં મા બાપ એને રોકી ના શકે, એવા ઇવેન્ટો જ મૂળ કારણ છે. મનોજભાઈએ કીધું એમ દાંડિયા રાસ માતાજીના આરાધના કરવા માટેના ગરબા શીખવાનું પ્રાચીન ગરબાની સાથે સાથે હવે ડિસ્કો દાંડિયા જ્યારે આવ્યા છે ત્યારે સ્પષ્ટ દેખાડ કરે છે કે ભાઈ કઈ વસ્તુને લોકો ક્યાં લઈ જઈ રહ્યા છે. એક વખત, 2 વખત, હવે 7 વર્ષથી લોકો દાંડિયા રાસ શીખે છે. તો એવા તો કયા ગરબા શીખવાના ક્લાસીસ થઈ રહ્યા છે કે જેમાં આ સ્ટેપ ને બધા, એટલે એવી રીતે અત્યારે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ છે. અને આમાં અમે મુહિમ જે ચલાવી રહ્યા છીએ, અમે આવી તમામ વસ્તુને રોકવાના પ્રયાસો કરી રહ્યા છીએ. બજરંગ દળ છે કે સામાજિક સંગઠનો છે, એ પણ આવા બનાવો ન બને એના માટે તકેદારી લઈ રહ્યા છે. ત્યારે જેમ હકાભાઈએ કીધું એમ કે જે લોક સાહિત્ય અને લોકોની જે વાતો હતી એ સમાજ સુધારણા માટે અને સમાજની વચ્ચે પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનું કામ હતું. હવે અત્યારે તમે એને કીધું કે ભાઈ હિન્દી ડિસ્કો દાંડિયાના ગીતો આવવા મળ્યા છે, એટલે સંસ્કૃતિ પ્રત્યે કોઈ પણ વાતની જાળવણી કરવા માટેના પ્રયાસો નથી થઈ રહ્યા, ફક્ત ને ફક્ત આને હટાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય અને એને વધારે પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું મારું માનવું છે. દિનેશભાઈ, કેવી રીતે તમે અહીંયા વધુમાં વધુ સોશિયલ મીડિયાની રીલો અહીંયાથી બને, સુંદર વિડીયો અહીંથી બને ને પછી ત્યાં વધુ ટ્રાફિક જાય ને ગરબા આયોજકો પૈસા કમાય? કિશનભાઈ, એ ટેકનોલોજીનો ઉપયોગ પ્રાચીન ગરબામાં પણ થઈ શકે છે અને સંસ્કૃતિના કાર્યક્રમો પણ થઈ શકે છે. આપ સૌ જોવો છો કે રીલ બનાવી પોતાના સ્ટેટસ મૂકવા, એ તો તમે જયારે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો પણ મૂકી શકો છો, અને મોટી ભગવદ ગીતા હોય માટે થાય છે ને દિનેશભાઈ, ગરબા આયોજકો એ જ પ્રકારના મેં મારી આની પહેલાની વાતમાં મેં એ જ કીધું કે ઇવેન્ટ મેનેજમેન્ટ, જે લોકો ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે એ લોકો કોન્સેપ્ટ અને લોકોને ધ્યાન રાખવાના બદલે પોતાના પ્રોફિટ અને સંખ્યાને વધારે ધ્યાનમાં રાખી રહ્યા છે, જેના લીધે આ બધી સ્થિતિ ઊભી થઈ છે. મનોજભાઈ, બિલકુલ મનોજભાઈ, હવે શું આપણી પેઢી કઈ દિશામાં કઈ તરફ જઈ રહી છે? મિતાલીબેન, આનો રસ્તો શું કરી શકાય આવા બનાવોમાં? વેલ, આઈ થિંક આપણા જો આ વ્યક્તિઓ 18 વર્ષની ઉપર છે તો ઓબ્સિનિટી અને વલ્ગેરિટી ઇન પબ્લિકના કાયદા પણ છે, એટલે એમના અગેન્સ્ટ જે કંઈ કાયદાકીય કાર્યવાહી હોય એ થવી જોઈએ. જો આ લોકો 18 થી ઓછા છે તો ડેફિનેટલી એમને આ વસ્તુની સમજણ આપવી આઈ થિંક આ એજમાં એ વધારે જરૂરી છે, રાધર દેન એમને મારવો કે એમને ઓસ્ટ્રોસાઇઝ કરવા. આઈ થિંક એઝ અ સોસાયટી આ દરેક પરિવારની અને સમાજ તરીકે આપણા બધાની છે કે આપણા સમાજમાં જે કોઈ અંડર 18 છે, જે નાના બાળકો જ હું કહીશ આ લોકોને, જેમને ભાન નથી કે એ લોકો શું કરી રહ્યા છે ને આના આગળ જઈને શું રેપર્કેશન્સ થઈ શકે, તો એમના માટે આવા કદાચ સામાજિક લેવલ ઉપર પણ જો કોઈ ફોરમ્સ હોય કે જ્યાં જઈને બાળકો આ વિષયની જાણકારી મેળવી શકતા હોય, કેવી રીતે જવાબદારીપૂર્વક પોતાની જાતને સમાજમાં રાખવા એ વિશે માહિતી લઈ શકતા હોય, તો ખાલી ને ખાલી આવી ઓબ્સિન વસ્તુઓ જ નહીં પણ ડ્રગ્સ તરફ જતા કાં તો બીજા આડાવડા ધંધાઓમાં જતા રહેતા પણ આપણે આ એજના બાળકોને, બચ્ચાઓને સાચવી શકીશું, રોકી શકીશું. એટલે આને ગુસ્સો આવે યસ, પણ આનું કારણ અગર આપણે વિચાર કરીશું તો કશે ને કશે સમાજ તરીકે આપણે એમને એ જાણકારી નથી આપી, એ ટાઈપનું સંસ્કાર આપણે કશે ને કશે એમને આપવામાં ચૂકી ગયા છે, જે કે એમને અપાવવું જોઈએ. આ લોકો જ નહીં પણ દરેક બાળકોને આ વસ્તુનું એક ભાન અપાવવું એ વધારે જરૂરી છે અને એની મુહિમ 100% કરવાની જરૂરત છે. એ થાય તો આવી વસ્તુઓ પબ્લિકમાં આવી એમ્બેરેસમેન્ટથી ઘણા બધા લોકો બચી શકશે. બિલકુલ. મિતાલીબેન, હકાભા, દિનેશભાઈ, મનોજભાઈ, આ તમામનો આભાર અમારી સાથે જોડાયા, આ બાબતે ચર્ચા કરી, પરંતુ ચર્ચા સાથે ચિંતન પણ તમામ લોકોએ આ મુદ્દે કરવાની જરૂર છે, કારણ કે ચર્ચા આજે અમે 5-7 લોકોએ બેસીને ચર્ચા કરી લીધી પણ મતલબ એનો એ નથી. મતલબ એ છે કે આ પ્રકારની અશ્લીલ હરકતો, આ પ્રકારના ધંધાઓ બંધ થશે તો આપણી સંસ્કૃતિ જળવાશે અને આની જવાબદારી સરકાર કે હકાભાઈની વાત મને કે સરકાર કે વિરોધ પક્ષ નથી, સમાજ નહીં, હું
મારા ઘરથી શરૂઆત કરવાની છે કે ભાઈ આપણે કેવા સંસ્કાર દેવા કેવા ન દેવા, આ પ્રકારના વિડીયો ઉતારવા અને જાહેરમાં મૂકવા ખરેખર આપણા ગુજરાત માટે શરમજનક બાબત છે. આખી ઘટનાને લઈને ગુજરાતની જનતાનું શું માનવું છે તે ખાસ જો તમે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરતા હોય અને તમે અમને ટીવી પર જોઈ રહ્યા હોય તો ખાસ તમે અમારા ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ પેજ પર આવો, સબસ્ક્રાઇબ કરો, ત્યાં કોમેન્ટ કરો, ફેસબુક પર પણ આવો ફોલો કરો, કોમેન્ટ કરો. અને હવે અમે જીટીપીએલની સાથે જીઓ પર પણ ચાલુ થઈ ગયા છે. જીઓ ઉપર 4376 એટલે કે 4376 નંબર પર હવે તમને ન્યૂઝરૂમ ગુજરાત જીઓ ટીવી પર પણ જોવા મળશે. જીટીપીએલ પર 285 નંબર પર પ્રસારણ યથાવત છે. આ જ પ્રકારનો પ્રેમ આપતા રહેજો. નમસ્કાર. નમસ્કાર.